વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધો છે। જોકે વાઘોડિયા રોડ વિસ્તાર હજુ પણ જળમગ્ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આજે મેયર પિંકી સોનીએ વોર્ડ નંબર 15ની કેટલીક સોસાયટીઓની મુલાકાત લેતા સ્થાનિક લોકોએ તેમનો ઘેરાવ કર્યો હતો। વડોદરાના મેયર પિંકીબેન સોની શહેરના પૂર્વ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। પૂર્વ વિસ્તારમાં હજુ જે વરસાદના પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે પાણી વચ્ચેથી મેયર પિંકીબેન સોની લોકોની રજૂઆત સાંભળવા માટે પહોંચ્યા છે અને લોકોને મળી રહ્યા છે। ક્યાંક લોકો જે લાગણી છે, રોષની લાગણી છે તે પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે। મેયરનો આજ તો વૈકુંઠ સોસાયટીના આ દ્રશ્યો છે કે જ્યાં વડોદરાના મેયર પિંકીબેન સોની પહોંચ્યા છે। વરસાદ બંધ થઈ ગયા ને સોસાયટી છે તેનામાં વરસાદી પાણી નથી ઉતર્યા, ત્યારે લોકો ખૂબ જ રોષે ભરાયા છે અને જે પ્રકારે લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, ક્યાંક ઉગ્ર રજૂઆત પણ મેયર પિંકીબેન સોનીને થતી અહીં જોવા મળી રહી છે। લોકોના ઘરોમાં હજુ સુધી પાણી છે, ત્યારે લોકોની ચિંતા કરતા મેયર પિંકીબેન સોની અહીં પહોંચ્યા છે। વડોદરાના પૂર્વ વિસ્તાર ની મુલાકાતે મેયર પિંકીબેન સોની આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મેયર લોકો વચ્ચે લોકોની સમસ્યા સાંભળવા માટે પહોંચ્યા છે અને યુદ્ધના ધોરણે આજે પાણીનો નિકાલ થાય તે માટે તેઓ પ્રયત્નશીલ પણ હોવાની વાત તે કરી રહ્યા છે। આપણે જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કેટલી તકલીફમાં તે લોકો મુકાયા છે તે જાણીશું। કારણ છે કે જે પ્રકારે પાણી ભરાયેલા છે, શું કહેશો બેન, કેટલી તકલીફમાં છો આ પાણીના કારણે? આ તો ઓછું છે ભાઈ, કેરસમાં પાણી હતા તો ઉતરે છે ઘરમાં બધાના પેહી ગયું, નુકસાન કેટલું થયું છે। અનાજ મારા તો લગનનો બધો સામાન પલરી ગયો, છોકરીને ફરી વાળવાનો હવે મારા સસરા પડ્યા ને એમનો પગ ભાગી ગયો, હમણાં ગાડી લઈને ગયા તો છોકરી પડી ગઈ, કાલે 2 પગથિયા છૂટી ગયા, તે આટલો પાટો આવ્યો, તે શું કરવાનું? અમારા છોકરા નાના શું કરવાનું? અમારા ઘરે આખો દિવસ કોઈ કામ નહીં, કોઈ ફૂડ પેકેટ નહીં, કોઈ દૂધ નહીં, છોકરા શું કરી રહ્યા છે? કેટલું પાણી હતું પાણી કાઢવાનું પાણી અને ઘરમાં બેહી કે ઘરમાં 2 ફૂટ પાણી હતું, ઘરમાં 2 ફૂટ પાણી હતું, કશું લેવા જવાનું કેવી રીતે જવાનું? ફટાઈ ગયું ઘરમાં, કોઈ દૂધ નહીં, શાકભાજી નહીં, છોકરા નાના છોકરા દૂધ વગર આખી રાત રડ્યા છે 2 દિવસ। મારા તો નાના છોકરો છે અને છોકરીનો છોકરો વરસાદી પાણી છે, આ વરસાદી પાણી ગટરમાંથી ઉભરે છે, સંડાસ બાથરૂમમાંથી એટલું પાણી। તો બેન, જે લોકોને સવાલ પૂછવાના છે મેયર આયા છે, તમે વાત કરશો એમ? કરીએ એટલે તો નિકાલ કરીશું, પણ બંધ વરસાદ થાય પછી નિકાલ, ચાલુ વરસાદમાં એને નિકાલ કરતો એને નિકાલ કહેવાય। આ સાફ સફાઈ કરીને જતા રહેશે, 4 દિવસથી ચાલુ છે, 4 વર્ષનો પ્રોબ્લેમ છે, 10 વર્ષનો પ્રોબ્લેમ છે। તો દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે, ત્યારે વડોદરાના મેયર પિંકીબેન સોની સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું, બેન, લોકોની ચિંતા કરીને તમે લોકો વચ્ચે આવ્યા છો, આ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ તેમ 8:30 થી 10 કલાકના ગાળામાં જ્યારે સતત વરસાદ ધોધમાર વરસી ચૂક્યો છે, ત્યારે આ બધી ઘાસ અને જે વિશ્વામિત્રી નદી છે એનું પણ ભયજનક લેવલ ક્રોસ થઈ ગયેલું અને જેના કારણે આ ઘાસ છે
તે આ વિસ્તારમાંથી જ્યારે પાણી વરસાદ પડે ને પાણી ભરાય ત્યારે અહીંયાથી કાંસમાં પાણી જતું હોય છે, પરંતુ અત્યારે કાંસ પણ ખૂબ ફૂલ હોવાના કારણે પાણી લઈ નથી રહી. એટલા જ માટે થઈ અને અહીંયા આગળ 1.5-2 દિવસથી આ વોટર લોગિંગની સમસ્યાનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. હમણાં પંપ મંગાવ્યો છે, જરૂર પડશે તો બીજા પણ એકાદ પંપની વ્યવસ્થા કરી બની શકે એટલી ઝડપથી આ પાણીનું નિરાકરણ આવે પાણીની સમસ્યાનું, એના માટે પ્રયત્ન હાથ ધરી દેવામાં આવ્યા છે. અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે અને હમણાં દૂધ અને એવી જે પણ વ્યવસ્થાની કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે તે બધી એ લોકોને પૂછી અને એમના પ્રમાણે એ વસ્તુઓની દૂધની કોથળીઓ તો મંગાવી જ લીધેલી છે અને બની શકે એટલી ઝડપથી આ વોટર લોગિંગ દૂર થાય એના માટે અમારા જે અધિકારીશ્રી છે અહીંયા એમને સૂચના પણ આપી દેવામાં આવી છે. એમના દ્વારા બધું અધિકારીની ટીમને બધા અહીં ઉપસ્થિત છે, સાથે સાથે કાઉન્સિલર્સ, સ્થાનિક કાઉન્સિલર્સ પણ ઉપસ્થિત છે અને સંગઠનની ટીમ પણ ઉપસ્થિત છે. જેટલું બને એટલું ઝડપથી અહીંયાથી પાણી પછી એ કેવી રીતે કરે છે એ સોલ્યુશન એ મારે જાણવું નથી, પણ મને આ જેમ બને તેમ તાત્કાલિક આ પાણીને નિકાલ કરી આપે એવી અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. બેન, આ સમસ્યાનો કાયમી ઉકેલ આ લોકો માંગી રહ્યા છે, કારણ છે કે દર વખતે વરસાદ પડે અને આ પ્રકારે પાણી ભરાઈ જાય, તો કાયમી ઉકેલ કયા પ્રકારે? અત્યારે આ જે વૈકુંઠ સોસાયટીના પ્રમુખશ્રી છે એમની જોડે વાત કરતા મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા આખી સોસાયટીમાં વૈકુંઠમાં વરસાદી કાંસ નથી, એટલે આગળના સમયમાં વરસાદી કાંસનો વિષય હાથમાં લઈ અને ભવિષ્યમાં પાછું આવું ન થાય એના માટે વરસાદી કાંસ નાખવાની દિશામાં ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે. બેન, જે પ્રકારે તમે લોકોના પ્રથમ નાગરિક છો તો લોકોની આ લાગણી છે આજે ક્યાંક ઉગ્ર રજૂઆત પણ થઈ છે, કારણ એ લોકો રજૂઆત કોને કરે? આપના સિવાય કોઈ છે નહીં. ચોક્કસ રજૂઆત કરે અને એટલે જ હું આવી છું. અમારા કાઉન્સિલર્સ તો એમના ટચમાં જ છે સતત, અને હું પણ આજે 4 ઝોનમાં જેટલા વોટર લોગિંગ્સ હોય છે એ બધી જ જગ્યાના લિસ્ટ રોજ સવારે મંગાવતી હોઉં છું અને અલગ અલગ વિસ્તારમાં વિઝિટ કરતી હોઉં છું. તે થકી આજ રોજ આ બાજુ પૂર્વ ઝોનનું લિસ્ટ પ્રમાણે મેં શરૂઆત કરી છે સવારથી, અને અત્યારે હું આ વોર્ડ નંબર 15માં આવેલા વૈકુંઠ સોસાયટીમાં આવી છું, કારણ કે દરેક વિસ્તારમાં દરેક વોર્ડમાં એકાદ બે જગ્યા એવી હશે કે જ્યાં વોટર લોગિંગનું જે નીચાણવાળું હોય અથવા આવી રીતે કદાચ વરસાદી કાંસ બનાવવાનું ધ્યાન બહાર એટલે કે રહી ગયું છે, તો ત્યાં વોટર લોગિંગની જે સમસ્યા જે વિસ્તારમાં હોય અલગ અલગ વિસ્તારમાં વિઝિટ ચાલુ જ છે. મારી સાથે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ પણ પોતપોતાના વિસ્તારમાં સતત લોકોની વચ્ચે રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓની પણ ટીમ બનાવી દેવામાં આવી છે અને લિસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે કે અત્યારે આ જે છે તે આ છોડાયેલા પાણીના કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે પછી વરસાદી કાંસ નથી, એટલે ભવિષ્યમાં વરસાદી કાંસ બનાવવાની દિશામાં પણ પ્રયત્ન વહેલી તકે હાથ ધરવામાં આવશે. બેન, લોકોની એવી લાગણી છે કે લોકો જે પરિસ્થિતિમાં છે તમે એમની પરિસ્થિતિ જુઓ, ત્યાં જોવા આવો, તમે આવી નથી રહ્યા તેવી પણ વાતો લોકો કરી રહ્યા છે, તો શું કહેશો તે વિશે? મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના લગભગ 25 લાખ જેટલા નાગરિકો છે અને 19 વોર્ડ છે. 4 ઝોનમાં અલગ અલગ રોજે રોજ જે તે વિસ્તારના લોગિંગ એરિયાનું લિસ્ટ, વોટર લોગિંગ થયું છે એરિયાનું લિસ્ટ મંગાવું છું અને જતી હોઉં છું. એટલે સ્વાભાવિક છે કે એક જ સમયે હું એક જ જગ્યાએ, જેવી રીતે આજે અહીંયા છું તો બીજા વિસ્તારમાં કદાચ મોડી પહોંચું અથવા ન પણ પહોંચી શકું, પરંતુ રોજે રોજ આ બધા એરિયાઓની હું વિઝિટ લઈ રહી છું. આજે સ્થાનિક લોકો સાથે અહીંયા પહેલેથી આપ સૌ હાજર હતા એટલે બાકી મારું વિઝિટ ચાલુ જ છે, પરંતુ મારી રીતે લોકોની વચ્ચે જતી હોઉં છું. જનરલી મીડિયાને જાણ નથી કરી એટલે કદાચ મીડિયાને લોકોએ આવી માહિતી આપી હોઈ શકે. લોકોએ નહીં, લોકો એવું કહી રહ્યા છે કે અમારા મેયર છે તો અમારા મેયર અમારી જે તકલીફ છે તે આવીને જુએ અને તેનું નિરાકરણ લાવે. પ્રશ્ન એ જ છે, અમે પણ બતાવ્યું છે કે તમે સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી દરેક જગ્યા ઉપર નિરીક્ષણ રાખતા હતા, તમે વિસ્તારમાં ગયા છો, અમે તો બતાવ્યું જ છે બેન, પણ લોકોની આ જે લાગણી છે, લોકોની લાગણી અને માન આપીને આપ અહીંયા આવ્યા છો, તો લોકો એવું કહી રહ્યા છે કે બેન નથી આવતા એટલે જ આ સવાલ આપને કરી રહ્યા છે. સૌરભભાઈ, એમાં એવું છે કે જે દિવસે સિટી કમાન્ડ સેન્ટર સતત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે પણ સિટી કમાન્ડ સેન્ટર અમે ઇન બિટવીન જતા હતા અને જે વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા, કારણ કે એ દિવસે તો સતત વરસતા વરસાદ 13 ઇંચના વરસાદના કારણે પાણીનું લોગિંગ થયું હતું, તો ત્યાં અમે બધે જ વિઝિટ કરતા હતા. પણ મેં પહેલાં કહ્યું તેમ કે બધી જ વસ્તુઓ લોકોને દેખાય એટલા માટે કરી છે એવું નથી.
સતત વિઝિટ મારી ચાલુ જ છે. જે મકાન પડ્યું ત્યાં પણ અમે વિઝિટમાં તાત્કાલિક એટ એ ટાઈમ ત્યાં ઊભેલા જ હતા અને ઇન બિટવીન કમાન્ડ સેન્ટર જઈ અને કયા વિસ્તારમાં શું છે, કારણ કે તે સમય તે દિવસ જ એવો હતો કે સતત જ્યારે 13 ઇંચ વરસાદ વરસી જાય ને ત્યારે મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જ્યારે વરસાદના વિરામ બાદ પાણી ઉતરવા લાગ્યું. પરંતુ વડોદરા શહેરમાં કેટલાક વિસ્તાર અત્યારે એવા પણ છે જેમાં કેટલાક વોર્ડમાં એકાદ બે જગ્યાએ વોટર લોગિંગની સમસ્યાનો અત્યારે પણ નગરજનો સામનો કરી રહ્યા છે અને સ્વાભાવિક છે એમનો આક્રોશ, એમને આવે ગુસ્સો, આ બધું જ બિલકુલ નેચરલ છે. કારણ કે એમની રજૂઆત તો કરશે જ જ્યારે આજે આપણે એમની સમક્ષ ઉપસ્થિત જ્યારે થઈએ ત્યારે એ એમનું તકલીફ છે તે તો અમને જ કહેશે ને, આપણને જ કહેશે અને ચોક્કસ એમનું કાયમી પણ સમસ્યાનો નિકાલ થાય એ દિશામાં બી કામગીરી કરવામાં આવશે. અને અત્યારે પણ અધિકારીઓની આખી ટીમ પણ ઊભી રાખી છે, કાંઈ પણ અહીંયા હાજર છે અને હમણાં પંપ આવશે, જરૂર પડશે તો મેં કહ્યું તેમ કે બીજા એક્સ્ટ્રા પંપ મંગાવીને પણ ઝડપથી પાણીનો નિકાલ થાય એ દિશામાં કામગીરી કરવામાં આવશે. તો લોકોના સમસ્યા અંગે ચિંતિત છે મેયર અને તેમનું કહેવું છે કે લોકોની સમસ્યા છે તો સ્વાભાવિક છે લોકો રજૂઆત પણ કરશે, લોકોનો આક્રોશ છે તે પણ વ્યક્ત કરશે ને તે અમારે જ તેનો સામનો કરવાનો છે, કારણ છે કે અમારી જવાબદારી છે અને એ જવાબદારી નિભાવવા માટે જ વડોદરાના મેયર પિંકીબેન સોની આજે ખુદ આજે પાણીની સ્થિતિ છે તેનામાંથી ચાલતા સોસાયટી કે જે વૈકુંઠ સોસાયટી છે તેનામાં પહોંચ્યા છે અને લોકોની જે વાત છે, લોકોની જે લાગણી છે તે તેઓ સાંભળી રહ્યા છે. અધિકારી છે તેમની સાથે પણ વાત કરીશું. સર, કેટલા સમયમાં પાણી ઉતરી જશે? પાણી કાંસનું લેવલ જે રીતે ઉતરી રહ્યું છે, વરસાદ નથી, રાત્રે જે પડ્યો ત્યાર પછીનો જે વરસાદનું લેવલ છે એમાં ઉતરી રહ્યું છે, પણ એમાં થોડો સમય લાગશે અને અમે વધુ એડિશનલ પંપની વ્યવસ્થા પણ કરી રહ્યા છે જેથી ઝડપથી પાણી ઉતરી જાય. સર, કાયમી ઉકેલ આનો શું? કારણ છે દર વખતે અહીં પાણી ભરાય, આપને આવવું પડે, પંપ મૂકવા પડે, તો આનો કાયમી ઉકેલ કોઈ લાવવા માટે તંત્ર કઈ વિચારી રહ્યો છે? આ વિસ્તાર લો લાઇંગ એરિયામાં આવે છે, મુખ્ય રસ્તાથી ઘણું નીચો છે એટલે એ સ્વાભાવિક છે પહેલું પાણી અહીંયા વધારે ભેગું થઈ જાય. એના માટે એડિશનલ પમ્પિંગ અથવા એની વરસાદી ગટરની કેપેસિટી બીજી કોઈક વધારવાની થતી હોય તો એ વસ્તુ વિચારીને કરી શકાય. એ વસ્તુ આપણે વિચારીને કરવી પડશે, માનો છો? હા. અધિકારી માની રહ્યા છે કે વિચારવું પડશે, કારણ છે કે લો લાઇંગ એરિયા છે અને અહીં પહેલા પાણી ભરાઈ જાય તે સ્વાભાવિક છે. હમણાં પણ પાણી ભરાઈ ગયું છે ત્યારે એડિશનલ પંપ મૂકીને પણ અહીંથી પાણી બહાર કાઢવા માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા હાલ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે. ત્યારે લોકો સાથે પણ આપણે વાત કરીશું જે પ્રકારની સ્થિતિ વડોદરા શહેરના વૈકુંઠ સોસાયટીમાં જોવા મળી રહી છે. લોકો સાથે જ વાત કરીશું. બેના પાણીના કારણે કેટલા તકલીફમાં છો? તકલીફ તો આજે જ્યારનો વરસાદ આવ્યો ત્યારનું અમે બધા તંત્રમાં કોઈ એવું નથી કે જેને જાણ નથી કરી. આજે જોવા આવ્યા છે એટલે વિઝિટ કરાવી રહ્યા છે. બાકી બધી જ તકલીફ છે, છોકરાઓને પાણીથી લઈને દૂધ, ચા બધી જ તકલીફ છે, પણ કોઈ ફેસિલિટી મતલબ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કરી અને ડ્રેનેજ લાઈન બી ફૂલ છે. જવું તો જવું ક્યાં? પાણી આ તો ઓછું થયું છે, સાપ, કાન ખજૂરા બધું જ ફરે છે, છોકરાઓની કોઈ સેફટી નથી અને બાકી રહેતું હતું તો ચાંદીપુરા વાયરસથી એક છોકરી ડેડ થઈ ગઈ છે તો એ પહેલું જોવું જોઈએ. તો કોઈ આવવા જ તૈયાર નથી પ્રશાસન અહીંયા આગળ. તો પ્રશાસન અહીં આવવા જ તૈયાર નથી તેવા સ્પષ્ટ આક્ષેપો લોકો કરી રહ્યા છે અને તે વચ્ચે આજે જ્યારે મેયર આવ્યા છે ત્યારે મેયરને ઉગ્ર રજૂઆત થઈ રહી છે અને ક્યાંક મેયરનો ઘેરાવો પણ લોકોએ કર્યો હતો, કારણ છે કે જે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું છે, જે દિવસે વરસાદ પડ્યો તે દિવસથી અહીં પાણી છે. હમણાં તો થોડા પાણી ઉતર્યા છે, પરંતુ પહેલા જે કમરસમા પાણી છે તે હતા અને તેના કારણે જે પ્રકારે લોકો તકલીફમાં મુકાયા હતા ત્યારે લોકોની જે તકલીફ છે તેનું નિરાકરણ આવે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે અને વડોદરાના મેયર પિંકીબેન સોની આ પ્રકારે પાણી વચ્ચે ફરીને જે લોકોની રજૂઆત છે તે સાંભળી રહ્યા છે અને સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે અધિકારીઓને આદેશ પણ આપી રહ્યા છે. અહીંના સ્થાનિક કાઉન્સિલર છે પારુલબેન પટેલ, તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કયા પ્રકારની સ્થિતિ છે. પારુલબેન, કયા પ્રકારની સ્થિતિ છે અહીં? કારણ છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ છે. અત્યારે તો થોડું પાણી ઓછું થયું છે, પરંતુ પહેલા જે સ્થિતિ હતી આના કરતાં પણ ભયાવહ હતી. શું કહેશો? વોર્ડ નંબર 15માં પહેલી વખત આટલું બધું પાણી ભરાયું છે અને 3 દિવસથી જે વરસાદ હતો ને આટલું બધું જે પાણી ભરાયું છે અહીંયા બીજી બધી જગ્યાએ તો ઉતરી ગયું છે, પણ આ વિસ્તારમાં પાણી ભરેલું છે એવું આજે સવારે જ્યારે ખબર પડી તાત્કાલિક અમે
ડેપ્યુટી એન્જિનિયરની ટીમની સાથે સવારથી અમે અહીંયા જ છે અને જેમ બને એમ જલ્દી આ પાણીનો નિકાલ કરવા માટે એનો પ્રયત્ન કરી રહ્યા છે. તો જેમ બને તેમ વહેલા પાણીનો નિકાલ થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે જે લોકો છે આપ જોઈ શકો છો કે લોકો કેટલા તકલીફમાં મુકાયા છે. ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું. કોઈ અર્થ જ નથી, રજૂઆત કરવાનો કોઈ અર્થ જ નથી સાહેબ. કોઈ કશું ધ્યાન જ નહીં આપતા, કશું વાત જ કરવાની કોઈ અર્થ નથી. કેટલા વર્ષોથી રજૂઆત કરો છો? કેટલા વર્ષોથી રજૂઆત છે અમારી, પણ કંઈ ધ્યાન જ નથી આપતા કોઈ લોકો. જવા દો, વાત જ છોડો તમે. લોકો રજૂઆત કરીને થાકી ગયા છે અને તેમનું કહેવું છે કે કોઈ અર્થ જ નથી રજૂઆત કરવાનો. અને તો જે પ્રકારે વૈકુંઠ સોસાયટીની આજે સ્થિતિ છે તે સ્થિતિમાં ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જે લોકો છે તે હાલ ફસાયેલા છે. અને આ પ્રકારે ઘૂંટણસમા પાણી વચ્ચે લોકો પોતાનું જીવન જ્યારે પસાર કરી રહ્યા છે ત્યારે આજે વડોદરાના મેયર પિંકીબેન સોની અહીં પહોંચ્યા છે અને તેમને ઉગ્ર રજૂઆત, ક્યાંક તેમનો ઘેરાવો અહીં વૈકુંઠ સોસાયટીના જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે. કારણ છે કે સોસાયટીમાં જે પાણી ભરાયા છે તે હજુ સુધી ઉતર્યા જ નથી. વરસાદ રોકાયાને કલાકો થઈ ગયા પરંતુ જે પાણી છે તે ઉતરી નથી રહ્યા, ઓસરી નથી રહ્યા. ને એટલા માટે જ્યારે વડોદરાના મેયર પિંકીબેન સોની અહીં સ્થળ સ્થિતિ જોવા માટે આવ્યા છે તો લોકોએ ઉગ્ર રજૂઆત કરી છે અને વિસ્તારની જે સ્થળ સ્થિતિ છે તે સ્થિતિ જોઈને ત્વરિત કામગીરી શરૂ થાય તે માટે આખા સોસાયટીમાં વડોદરાના મેયર પિંકીબેન સોનીને ફરાવીને તેમને સ્થિતિ બતાવવામાં આવી રહી છે. લોકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે અને ક્યાંક મેયર પિંકીબેન સોનીનો ઘેરાવો થતો પણ જોવા મળી રહ્યો છે. લોકો તકલીફમાં છે અને લોકો પોતાની જે તકલીફ છે તે કોને કહે ત્યારે સોની અહીં જ્યારે પહોંચ્યા છે વિસ્તારના કોર્પોરેટ વરસાદી ડ્રેનેજ બનશે ને પહોંચ્યા છે ત્યારે લોકો દ્વારા તેમને ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે અને લોકો દ્વારા રજૂઆત પેલી
ગરમી બહુ હતી, પાણી રહો તો ઠંડક લાગે છે, બરાબર છે. ઠંડક થોડીક નહીં હવે એવું લાગે છે. આજે વડોદરાના મેયર પિંકીબેન સોનીને સર્વો પાણી ઓછું છે, 2 કલાકથી અમે એમની વેઇટ કરીને ઊભા હતા ત્યાં કે આવે અને જોવે. શું કહે છે? હવે કે છે કે કઈ વાંધો નહીં, હવે સોલ્યુશન થઈ જશે, કામગીરી ચાલુ થઈ ગઈ છે. શું કહેશો બેન, કેટલી તકલીફ પડે? પાણી મંગાતે કામ આવે, પાણી નીકળી જવું જોઈએ. એ લોકો ભલે એ કરે, ખબર પડી એમને. તો જે પ્રકારે પાણી ભરાયા છે, લોકો ખૂબ જ રોષે ભરાયા છે. લોકોના ઘરમાં પાણી હતું અને આ પ્રકારની સ્થિતિ વચ્ચે જ્યારે લોકો ફસાયેલા હતા ત્યારે વડોદરાના બેન શું કહેશો, શું કીધું છે મેયરે? થઈ જશે, તમારી વરસાદી ગટર લાઈન થશે કે પણ કારે એ તો કઈ કઈ જતા કાગળ પર બધું ચાલે છે, કોઈ ગટર લાઈન જ નહીં. 22 વર્ષથી ત્યાં 22 વર્ષથી હજુ કોઈ નિકાલ જ નહીં. તો હવે કે છે કે થઈ જશે, જોઈએ મેં કીધું કેટલું થાય છે. તમને તો લાગે છે થશે? પણ તો 22 વર્ષથી નહીં થયું તો એટલે વાયદા જ કરવા હા 22 વર્ષ ત્યાં નહીં થયું તો હવે થશે એવું લાગે? ના થાય, બધું ચાલે, કાગળ પર બધું થઈ જશે, કાગળ પર બધું થશે, હવે કશું ના થાય. આગળ ચૂંટણી આવશે તો શું કરશો? ચૂંટણી આવશે તો મહિના પહેલા ફેરા મારવા, વચ્ચે ચાટનારા હોય ત્યાં ફેરા એ કરશે, બાકી હું તો જિંદગીમાં ના ફેરવું. આવશે ને એટલે ચૂંટણી માટે ખાલી 1 મહિના પહેલા આવશે, હાર ફેરાઈને જતા રહેશે, પછી જ્યારે આવી પરિસ્થિતિ ત્યારે કોઈ આન્સર આપતા નથી. આ વસ્તુ 22 વર્ષથી એકડા સોસાયટી વાળા જોયા છે, પણ કોઈ પરમિનન્ટ સોલ્યુશન અત્યાર સુધી લાવતા નથી, લાવવા દેતા બી નથી. શું કહેશો બેન, કેટલી તકલીફ પડે છે? એ તમારી સામે તમે જોઈ રહ્યા છો. તમારી સામે જોઈ રહ્યા છો, આ ઓછું છે. કેડ સમાનું પાણી હતું પણ કોઈ જ નિકાલ નહીં, કોઈ વર્ષે એટલું પાણી કોઈ આવતું જ નથી, કોઈ અધિકારી, આવતું જ નથી, કોર્પોરેટર. કોઈ આવતું જ નથી. આ રજૂઆત કેટલી કરી છે તો આયા છે. હવે એનું બી કોઈ ગેરંટી નહીં તમે કે તમને આ નિકાલ થશે કે તમને કઈ આ ફ્રૂટ કે આ દૂધ કે શાક કે ભાજી કે તમને મળશે, કોઈ જ નિકાલ નહીં આનો. તો લોકો રોષે ભરાયા છે અને લોકોની જે લાગણી છે તે લોકોએ વ્યક્ત કરી છે. ત્યારે હવે જોવાનું એ છે કે વૈકુંઠ સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ ક્યારે થાય છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ કઈ રીતથી પાલિકા લાવે છે. કેમેરામેન ઉમેશ ચાડકેની સાથે સૌરભ શંબાયન, TNN ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.